તો મિત્રો અત્યારે કેમિકલ વાળો બધો ખોરાક થઈ ગયો છે ને એના લીધે આપણા સફેદ વાળ થઈ જાય અને સફેદ વાળ થઈ જાય ને એટલે આપણે હેરાન થઈ જઈએ અને બજારમાંથી આપણે મોંઘી કેમિકલ વાળી ડાઈ લાવીને અને આપણા માથામાં મારતા હોય તો થોડાક જ દિવસ આપણા વાળ છે ને સફેદમાંથી કાળા તો થઈ જાય પણ ફરી જે ઊંઘે ને એ મૂળમાંથી જ સફેદ વાળ ઊંઘવા મળે અને તમે કંટાળી જો કે હવે ફરી મારા વાળ કાળા થશે કે નહીં થાય તો હવેથી તમારે ગભરાવાની જરૂર નહીં। એના માટે આયુર્વેદિક બેસ્ટ ઉપાય આપણે ઘેર જ આજે બનાવવાનો છે। તો એના માટે આપણે જરૂર પડશે ડુંગળી એટલે કે કાંદો અને એલોવેરા। તો એની અંદર ડુંગળીની અંદર સલ્ફર ભરપૂર પ્રમાણમાં હોય છે, એના લીધે તમારા જે સફેદ વાળ હોય છે ને એ મૂળમાંથી કાળા કરવામાં મદદ કરશે। અને આ એલોવેરાની અંદર વિટામિન A, C અને E હોય છે જે તમારા વાળ મજબૂત કાળા અને સિલ્કી બનાવવામાં મદદ કરે છે। જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો ડુંગળી તો આપણે બધા જ શાકની અંદર નાખતા હોય તો તમને ખબર છે કે ડુંગળી આપણે દરેક શાકની અંદર નાખતા હોય, પણ શું તમે જાણો છો કે ડુંગળી અને એલોવેરા આપણા સફેદ વાળને અટકાવવા માટે આયુર્વેદિક બેસ્ટ ઉપાય છે? તો મિત્રો હવે તમારા માથાની અંદર મોંઘી ડાઈ લાઈન અને મારવાની જરૂર નહીં। એના માટે હું તમને ઘરે જ મસ્ત ઉપાય બતાડો છું। ડુંગળી અને એલોવેરાના મિશ્રણથી મૂળમાંથી સફેદ થતા વાળને કેવી રીતે કાળા કરવા એનો બેસ્ટ ઉપાય તમને બતાવો। તો મિત્રો અત્યારે વાળ ખરવાની પણ ઘણા બધા મિત્રોને સમસ્યા છે, તો એક જ અઠવાડિયાની અંદર ખરતા વાળને કેવી રીતે અટકાવવા એના માટે હું આજે તમને બેસ્ટ ઉપાય બતાડવાની છું। તો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો ગમે ને તો લાઈક કરી દેજો। તો સૌ પ્રથમ તો મિત્રો આપણે આ ડુંગળી અને એલોવેરાનું મિશ્રણ આપણા માથાની અંદર કોમ કેવી રીતે કરે છે? તો ડુંગળીની અંદર સલ્ફર હોય છે જે તમારા સફેદ વાળને કાળા કરવામાં મદદ કરે છે અને એલોવેરાની અંદર વિટામિન A, C અને E હોય છે જે તમારા વાળને મજબૂત બનાવે છે, કાળા અને શાઇની બનાવે છે। તો ચાલો મિત્રો ડુંગળી અને એલોવેરાનું મિશ્રણ બનાવવાની સાચી રીત જાણી લઈએ। તો સૌ પ્રથમ તો આપણે છે ને ડુંગળી પહેલાં તો કાપીને અને એને ક્રશ કરી નાખવાની છે। મિત્રો ડુંગળી બને ને ત્યાં સુધી લાલ કલરની ખોદી કાઢવાની છે, એની અંદર સલ્ફર વધારે હોય છે। તો આવી લાલ ડુંગળી મળે ને એને આપણે કાપી નાખવાની છે, પહેલાં તો એના કટકા કરી નાખવાના છે અને અંદર આપણે નાખી દેવાનું। તો તમે મિક્સરમાં પણ ક્રશિંગ કરી શકો છો અને આવું હોય ને કટર એની અંદર પણ તમે ક્રશ કરી શકો છો। તો આપણે આવી રીતે આપણે કાપી નાખવાની છે અસલ। અને જો મિત્રો મિક્સર હોય તો મિક્સરની અંદર પણ કાપી નાખીએ અને આવું કટર હોય તો કટરની અંદર પણ આપણે કાપી શકીએ છીએ। તો આવી ડુંગળી તો મસ્ત મજાની આવી ડુંગળી હોય ને એવી જ લઈ લેવાની છે અસલ અને પછી એને આપણે છે ક્રશ કરી નાખવાની છે પહેલાં તો। પછી મિત્રો આની અંદર શું શું ઉમેરવાનું છે ને એ હું તમને બતાવતી રહીશ। તો મિત્રો વિડીયોને આખો જોજો ને તો જ તમને ખબર પડશે કે આ મિશ્રણ આપણે કેવી રીતે તૈયાર કરવું। તો આપણે પછી છે ને એને આવી રીતે ક્રશ કરી નાખવાની છે। મિત્રો અત્યારે ઘણા બધા મિત્રોને છે ને વાળ ખરવાની, સફેદ વાળ થઈ જવાની ઘણી બધી સમસ્યા હોય છે, પણ મને છુટકારો કેવી રીતે મેળવવો ને એ કોઈને ખબર ના હોય। તો આજે મિત્રો આ વિડીયોની અંદર જોશો ને તો તમને આનાથી ઘણો બધો ફાયદો થશે। ડુંગળી આપણે સારી રીતે મસ્ત એવી ક્રશ થઈ ગઈ છે, તો જોઈ શકો છો તમે આવી ડુંગળી ક્રશ કરી નાખવાની છે જેથી કરીને આપણે છે ને ઉપાયમાં લઈ શકીએ। તો આવી ક્રશ થઈ જાય ને એટલે તમારે આવો એક રૂમાલ લઈ લેવાનો છે, એની અંદર આ ડુંગળી નાખી દેવાની છે। આવી રીતે અંદર નાખી દેવાની છે મિત્રો। પછી નાખીને એને તમારે શું કરવાનું છે કે લુગડાને તમારે બરોબર ફિટ નેચોઈ નાખવાનો છે રૂમાલ, જેથી કરીને એનો બધો રસ નીકળી જાય। આવી રીતે તમે ડુંગળી ઝેની કરશો ને તો એનો રસ નીકળશે મહીથી, નકર નહીં નીકળે। તો આવી રીતે તમારે ઝેની કરી નાખવાની છે, જો કેવો રસ નીકળે। તો મિત્રો આ ડુંગળી હોય છે ને ડુંગળીના આમ તો ઘણા બધા ઉપાય હોય છે, પણ આ વાર માટે ઉપાય આપણે આજે કરીએ। તો મિત્રો આમ તો આપણે છે ને ડુંગળીનો ઉપાય શાકભાજીમાં જ કરતા હોય છે, પણ અત્યારે શું છે કે બધાને સફેદ વાળ થઈ જાય છે ને તો બજારમાંથી ડાઈ લાવીને મારીને અને કંટાળી ગયા છે। તો આજે આપણે આ મસ્ત ઘેર એવું મિશ્રણ બનાવીશું ને જેથી તમારા વાળ એકદમ કાળા, લાંબા અને મજબૂત થઈ જશે। તો આવી રીતે આપણે રસ કાઢી લેવાનો છે ડુંગળીનો અને ફરી એનું મિશ્રણ તૈયાર કેવી રીતે કરવાનું એ હું તમને બતાડું। તો આપણે રસ કાઢી લીધો છે, હવે થોડું એલોવેરા લઈ લઈએ। એલોવેરા માટે આપણે છે ને આવું તાજું એલોવેરા તમારે લઈ લેવાનું છે। તાજા એલોવેરામાં શું હોય છે કે એનો મસ્ત એવો રસ નીકળતો હોય છે। તો જો આપણે આવું તાજું એલોવેરા લઈ લેવાનું છે, એને આવી રીતે આપણે કાપી નાખવાનું છે વચ્ચેથી અને પછી તમારે એનો ઉપરનો ભાગ પણ લઈ લેવાનો છે અને ફરી
તમારે આવી રીતે છરીની મદદથી કે ચમચીના મદદથી આપણે આવું કાઢી લેવાનું છે. એનો વચ્ચેનો ભાગ જે હોય ને એ તમારે લઈ લેવાનો છે. તો જુઓ આવી રીતે આપણે એનો વચ્ચેનો ભાગ બધો જ કાઢી લેવાનો છે. આવી તમારે એલોવેરા લઈ લેવાનું છે. 2 ચમચી જેવું તમારે એલોવેરા કાઢી લેવાનું છે. તો આપણે જો વધારે પછી આમાંથી કાઢી લઈએ ચમચી નાખીને જ. તો આવી રીતે વચ્ચેથી મસ્ત એવું એલોવેરા આપણે નીકળી જશે. જો અને એલોવેરા મિત્રો તાજું હોય ને એવું જ લેવાનું છે. એનાથી મલાઈ વધારે નીકળે અને તમારા વારમાં સારા ગુણ એના મળે. તો આવું એલોવેરા આપણે મસ્ત એવું લઈ લીધું છે. હવે આનું મિશ્રણ આપણે તૈયાર કરીએ. તો મિશ્રણ આપણે કેવી રીતે તૈયાર કરવાનું છે? આ બેને હવે આપણે છે ને મિક્સ કરવાનું છે. મિક્સ તો સુધી કરવાનું છે જો સુધી આ સીરમ જેવું ના થઈ જાય. તો મિત્રો આને બરોબર આપણે મિક્સ કરી નાખવાનું છે, જેથી કરીને આ બે એક રસ થઈ જાય મલમ જેવું. તો આપણે આને સારી રીતે પહેલાં તો મિક્સ કરી દઈએ. તો મિત્રો ઘણા બધા લોકોને અત્યારે છે ને આ સફેદ વાળની સમસ્યાથી બહુ જ હેરાન થઈ જાય બધા, કે હવે આનાથી છુટકારો કેવી રીતે મેળવવો. વાર સફેદ થઈ જાય એટલે બજારમાંથી દાળ લાવી અને મારી દે. તો થોડાક જ દિવસ સફેદ વાર હોય ને એ કાળા થઈ જાય અને પાછા હતા ને એવા થઈ જાય. તો મિત્રો આ ઉપાય કરે અને આપણે ઘેર જ કરવાનો છે અને કુદરતી રીતે આપણા જે વાર હોય ને એ કાળા થાય. આની અંદર કોઈ પણ જાતનું કેમિકલ ના આવે કે કશું જ નહીં. તો આપણે આ મિશ્રણ મસ્ત એવું તૈયાર કરી દેવાનું છે અને એક સીરમ જેવું બનાવી લેવાનું છે આપણે મસ્ત. મસ્ત આ મલમ જેવું થઈ ગયું છે. હવે આને તમારે હાથ વડે કે પછી રૂના પૂમડા વડે તમારા વાળની અંદર લગાવવાનું છે. અને મિત્રો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘણા મિત્રોને અને ડુંગળીની એલર્જી હોય છે. તો તમારે શું કરવાનું છે કે થોડું આ પાણી લઈ અને કોણ નેચે પહેલાં તો લગાવી જવાનું છે થોડું. અને તમને માથાની અંદર કોઈ પણ જાતની એલર્જી ના થાય ને તો જ તમારે આ માથામાં લગાવવાનું છે. તમારા વાળમાં લગાવ્યા પછી તમને એવું લાગે કે આ ડુંગળીની સ્મેલ, ઘણા બધા મિત્રોને ડુંગળીની સ્મેલ ગમતી ના હોય અને વાળ ધોયા પછી પણ તમારા માથામાંથી ડુંગળીની સ્મેલ આવતી હોય ને તો તમારે શું કરવાનું છે કે આ લગાવી દેવાનું છે. પછી થોડી વાર રવા દઈ તમારે શેમ્પૂથી વાળ ધોઈ નાખવાના છે. અને પછી જો તમારે ડુંગળીની સ્મેલ આવે ને તો તમારે શું કરવાનું છે કે પાણીની અંદર તમારે લીંબુનો થોડો રસ ઉમેરી દેવાનો છે ને એનાથી તમારા વાળ ધોઈ નાખવાના છે. તો તમારા વાળની અંદરથી ડુંગળીની બધી સ્મેલ જતી રહેશે. અને આ તમે થોડાક જ દિવસ આ ઉપાય કરશો ને તો તમારા જે સફેદ વાળ થતા છે ને એ અટકી જશે અને નવા વાળ જે ઊગશે ને, બજારમાંથી મોંઘી અને હાનિકારક ડાય લાવીને અને તમારા વાળ ખરાબ કરતા હોય ને તો હવે એ છોડો અને ઘેર આ કુદરતી રીતે દેશી નુસ્ખો આજમાવો. 1 જ મહિનાની અંદર તમારા વાળ મૂળમાંથી કાળા ઊંઘવા લાગશે, સિલ્કી અને લાંબા થવા લાગશે અને તમારા માથામાં જે ખોડો ખંજવાર હશે ને આ બધું જ દૂર થઈ જશે. અને 1 મહિના પછી તો જો તમે વાર નીકળશો ને તો આજુબાજુના વ્યક્તિ પણ પૂછવા લાગશે કે તમે વારની અંદર શું લગાવ્યું કે તમારા વાર આટલા બધા કાળા થઈ ગયા. આજકાલ તો તમે ડાય પણ નહીં લાવતા બજારમાંથી અને ઘેર શું ઉપાય કર્યો તે તમારા વાર એકદમ કાળા અને મજબૂત દેખાવા મળ્યા એમ મિત્રો તમને આજુબાજુવાળા પૂછવા આવશે. તો આ ઉપાય તમે જરૂરથી કરજો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરજો.